રજનીકાંતની મૂર્તિને દૂધ, દહીં અને ચંદનનો અભિષેક કરાયો. આરતી કરવામાં આવી. રજનીકાંતને નાગ આકારનો મુકુટ પણ પહેરાવાયો. આટલું જ નહીં, મંદિરમાં રજનીકાંતની 7,500 તસવીરો લગાડવામાં આવી. રજનીકાંતના આ મંદિરમાં તેમના 75મા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી થઈ. આટલું જ નહીં, અહીં તેમની પૂજા કરતા લોકો તેમને પોતાના કુળદેવતા માને છે. રજનીકાંતના જબરા ફેન કાર્તિકે તિરુમંગલામમાં આ મંદિર બનાવડાવ્યું છે, જ્યાં રજનીકાંતની દેવતા સ્વરૂપે પૂજા થાય છે. રજનીકાંતના 75મા જન્મદિવસે કાર્તિકે અન્ય લોકો સાથે મળી 1.5 ફૂટ ઊંચી અને 3 કિલોની કેક પણ કાપી. આટલું જ નહીં, રજનીકાંતને નાગાકારનો મુકુટ પણ ધરાવાયો. આ અંગે કાર્તિકે જણાવ્યું કે રજનીકાંતના 75મા જન્મદિવસે મંદિરમાં તેમની 7500 તસવીરો લગાડવામાં આવી છે. અમે તેમને 75 ભાષામાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. મારી ઈચ્છા છે કે મારા દરેક જન્મમાં હું રજનીકાંતનો ભક્ત બનીને જ જન્મ લઉં. રજનીકાંતના જન્મદિવસ, તેમની દરેક ફિલ્મોની રિલીઝ અને ખાસ અવસરે મંદિરમાં પૂજા અર્ચના થાય છે. માત્ર ફેન્સ જ નહીં, કાર્તિકનો પરિવાર પણ તેમાં સામેલ થાય છે. તે લોકો રજનીકાંતને પોતાના કુળદેવતા માને છે. તેઓ અન્ય મંદિરોની જેમ આ મંદિરમાં પણ તમામ હિન્દુ ધાર્મિક રીતિ રિવાજોનું પાલન કરે છે. આટલું જ નહીં, ખુદ રજનીકાંતના એક સંબંધી રોહિણી પણ રજનીકાંતની પૂજા કરે છે. તેમનું કહેવું છે કે હું તેમનું ધ્યાન પૂજા કરી દિલથી પ્રાર્થના કરું છું. એમની સાથે મારા દુઃખ પણ શેર કરું છું.